મિત્રો, સંત પરંપરાને ઉજાગર કરતી અને દેશની ચેતનાનો વિકાસ કરવાના આશયથી આપણી આ ચેનલ મોજે દરિયામાં તમામ પવિત્ર સંત આત્માઓનું સ્વાગત છે. ઘણા ભાઈ બહેનો ફોનમાં કહેતા હોય છે કે આ રેકોર્ડિંગ વિડીયોમાં મૂકતા નહીં. એમને જણાવવાનું કે મિત્રો, શરૂઆતમાં જે એક બે રેકોર્ડિંગ આપણે મૂકેલા એ ફક્ત બીજા લોકોને પ્રેરણા મળે એવા હતા અને એ સાંભળીને બીજાને પણ પ્રશ્ન પૂછવાની હિંમત થાય એના લીધે મૂકેલા. એટલે એવો કોઈએ એવો ડર રાખવો નહીં કે ભાઈ બધા રેકોર્ડિંગ આપણે મૂકી દઈએ. સામાન્ય સલાહની જે વાતો હોય ને એ મૂકવાનો કોઈ મતલબ ના હોય. એટલે એવું કોઈ બીક રાખ્યા વગર બિંદાસ તમારા મૂંઝવતા પ્રશ્નો 7 વાગ્યા પછી પૂછી શકો છો. કદાચ હું કામમાં હોય તો પણ ફોન આવેલો જોઈને હું સામેથી પણ ફોન કરી જ દઉં છું. તો ચેનલને તમામ મિત્રોએ ઉમળકાભેર વધાવી છે. એ બદલ તમામ સંતોના આત્માઓનો હૃદયથી આભાર. મારે તો ઘણું બધું કહેવું છે પણ સમયના અભાવે કહી શકાતું નથી. પણ આપણે ધીરે ધીરે બધાના મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં પણ પ્રતિભાવ આપવા વિનંતી. થોડા દિવસ પહેલાં એક સાહેબ સાથે ફોનમાં વાત થયેલી. એમાં એમણે મને કહ્યું કે તમે નહીં માનો, અમે એક જગ્યાએ સત્સંગમાં ગયેલા અને સંતની પધરામણી થઈ તો એમના સ્વયંસેવકોએ બહેનો તરફ બૂમ મારી કે બધા અવળા ફરી જાઓ, સંતની પધરામણી થઈ રહી છે. તો એમના એક મિત્રને ગુસ્સો આવ્યો અને એમણે પેલા સ્વયંસેવકોને કહ્યું કે અલા ભાઈ, આ 200 બહેનોને તમે અવળા ફરી જવાનું કહો છો, એના કરતાં તમારા સંતને જ કહો ને કે આંખો બંધ કરી દે અને તમે લોકો એમના હાથ પકડીને લઈ જાઓ. એમાં બહેનોને શું કામ અવળા ફરી જવાનું કહો છો? આ છે મિત્રો દેશની દુર્દશા. અગાઉ પણ આપણે કહેલું કે મારી નજરમાં સંત એટલે સાવજ છે. એના ટોળા ના હોય, કરોડોમાં કોક હોય, જેને સ્ત્રી પુરુષના ભેદ મટી ગયા હોય, જેની એક અમી દ્રષ્ટિ થાય તો તમારું ભવાટવીનું આવાગમન મટી જાય. આજે આ જે ટોળે ટોળા સંતો ફરે છે એમને હું કહેવા માગું છું કે જે સ્ત્રીની કોખમાં તમે 9 મહિના રહ્યા અને આજે એનું જ મોઢું જોવામાં જો તમને વિકાર પેદા થઈ જતા હોય તો તમને કયા એંગલથી સંત કહેવા? અરે હું તો કહું છું બહેનોએ જ ઉઠીને ચાલવા માંડવું જોઈએ કે સાંભળો ભાઈ તમારા સંતને. આ પહેલ બહેનોએ જ કરવી જોઈએ. આવા સત્સંગ અને સંપ્રદાયોમાં ધક્કા ખાવા કરતાં તમારામાં એટલી તાકાત છે કે ઘરના ખૂણે પરમાત્માને આવવા મજબૂર કરી શકો. ક્યાંય ભટકવાની જરૂર નથી. આવા કથિત બની બેઠેલા સંતોને કહેવાનું કે ભાઈ, આ પાનબાઈ, ગંગા સતી અને મીરાનો દેશ છે. જેમણે સ્ત્રી પુરુષ જાતિપાતિ આ તમામ વાળાઓને તોડીને પરમાત્માને પણ આવવા મજબૂર કરી દીધેલો.
એ તમે યાદ રાખજો. મિત્રો, જ્યારે કોઈ ખોજીઓના ફોન આવે છે ત્યારે લાગે છે કે મેં ધાર્યું હતું એનાથી ઘણું મોટું કામ છે આ, પણ સૂર્ય ના બની શકીએ તો કાંઈ નહીં, એક નાનકડો દીવો તો સળગાવી શકીએ ને. એવા આશયથી જ આ ચેનલ ચાલુ કરેલી છે. ધ્યાન બાબતે હજી ઘણી વાતો બાકી છે. ખાસ તો એ કહેવાનું કે તમે ભલે ઘણા વર્ષોથી ધ્યાન કરતા હોય અને લાગતું હોય તમને કે સાલું કાંઈ થતું નથી, પણ મિત્રો, ધ્યાન એક એવી વસ્તુ છે કે તમે એક જગ્યાએ ખાડો ખોદી રહ્યા છો. પાણી ક્યારે આવશે એની રાહ જોશો ને તો થાક વધારે લાગશે. જેમ કે તમારે ક્યાંય પહોંચવું છે અને તમે ચાલવાનું ચાલુ કરો ત્યારથી જો તમે એમ વિચારો કે બહુ દૂર છે, સાલું ક્યારે પહોંચીશું, હજી આવ્યું નહીં, હજી આવતું નથી, તો તમે જોજો કે એમાં તમને થાક વધુ લાગશે. તમે અંદરથી હાંભળી જાઓ એમ કહેવાય છે ને. એના કરતાં જો વાતો કરતાં કરતાં મોજથી ચાલવાનું રાખશો તો મંજિલ ક્યારે આવી જશે તમને ખબર પણ નહીં પડે. ધ્યાન મિત્રો એવું છે કે ધારો કે તમારા શરીરની બેટરી 10 વોલ્ટથી ચાલતી હોય તો તમે ધ્યાનમાંથી ઊભા થાવ ને એટલે એમાં બીજા એક્સ્ટ્રા 5 વોલ્ટ વધી જાય, યાની કે તમારામાં એનર્જી વધી જાય. 1 કલાકનું ધ્યાન અને 4 કલાકની ઊંઘ બેઉ એક સરખા છે. તમે જ્યારે બહુ થાકી ગયા હોય અને જો તમે 1 કલાકનું ધ્યાન કરી લો તો એકદમ ફ્રેશ થઈ જશો. બીજું કે તમને જો અનુભવ ના થતા હોય તો પણ એવું ના સમજવું કે બીજાને આવું દેખાયું, પેલાને આવું દેખાય છે, મને દેખાતું નથી. દરેક જગ્યાની જમીન એક સરખી હોતી નથી. કોઈ જમીનમાં ખાડો ખોદો તો ઊંડે સુધી રેતાળ હોય, કોઈ જમીન એકદમ કાળી અને ચીકણી માટી નીકળે, કોઈ જગ્યાએ પથ્થરનું પડ પણ હોય. એટલે આગળ પણ આપણે કહેલું કે ભાઈ દરેકને એની પ્રકૃતિ મુજબ અલગ અલગ અનુભવ રહેશે અને અમુક પ્રકૃતિ એવી પણ હશે જે છેક પહોંચી જશે ને તો પણ કોઈ એને અનુભવ નહીં હોય. એટલે જે પણ ભાઈ બહેનોને આવા પ્રશ્ન હોય એમને વિનંતી કે ફોન કરતાં પહેલાં તમે મારા વધુમાં વધુ વિડીયો જોઈ નાખજો. બને ત્યાં સુધી નાની નાની બાબતો પણ આપણે કહી જ દીધી છે. મોટા ભાગના પ્રશ્નો આપણે લઈ જ લીધા છે. બીજું મિત્રો, અત્યાર સુધીમાં જે પણ ફોન આવ્યા એમાં એવું લાગ્યું કે તમારી સરખામણીમાં મારી આધ્યાત્મિક યાત્રા ઊંધેથી ચાલુ થયેલી છે. તમે સંતોના ભજનો, એમાં જે સંતોએ ઈશારા કરેલા છે એ, અને જે ધ્યાન, સત્સંગ અને આત્મા પરમાત્માના અનુભવોનું જે વર્ણન કરેલું છે એ બધું તમે જાણે કે મોઢે કરી નાખ્યું છે, યા ગોખી માર્યું છે, યા તો એનો બહુ અભ્યાસ કર્યો છે અને પછી આધ્યાત્મિક સાધના ચાલુ કરેલી છે. જ્યારે મારું એનાથી ઊંધું છે. મને જે કોઈ મહાત્માઓ મળ્યા છે એ સંત પરંપરા અને જૂના ભજનોની કોઈ વાતો નથી કરી. એમણે સીધો જ મને ધ્યાનમાં જ બેસાડી દીધેલો છે કે અનુભવ કરો, વાતોના વડા પછી કરીશું. જેણે જે કીધું હોય
એનાથી તમને શું ફાયદો તમે જાતે અનુભવ કરો. એટલે હું ધ્યાનનો ખાડો ખોદવામાં જ મંડી પડેલો. પણ પછી કોઈ જાણકાર સંત આત્માનો ફોન આવે અને કોઈ સંતના ભજનની સાખી બોલે ત્યારે મને ખ્યાલ આવે કે હા, આ અનુભવ તો થયેલો, પણ ભજનમાં પણ આવું પહેલેથી કહેલું છે એ તો આજે ખબર પડી. એટલે જ મને આદર છે એ સંતો માટે જેમણે આ દરિયો ખેડીને પાછા રસ્તાઓ પણ મૂકતા ગયા છે. આપણે તો બસ એમણે જે કહ્યું છે એના પર માત્ર ચાલવાનું છે. ધીરે ધીરે જેમ આપણી યાત્રા આગળ ચાલશે, આ મોટા મોટા શાસ્ત્રોની નીચે દબાઈ ગયેલા આ સાચુકલા અને મહાન સંતોનો ઇતિહાસ પણ કદાચ આ ચેનલના માધ્યમથી આગળ જોઈશું. હવે આ યાત્રા એવી છે મિત્રો કે તમારે ક્યાંય એના માટે સાધન શોધવા જવાનું નથી. કારણ કે આ યાત્રા તમારા દેહથી ચાલુ થઈ તમને દેહ વગરના કરી નાખવાની યાત્રા છે. યાની આખી યાત્રા તમારા શરીર અને તમારી આજુબાજુ જ ફરશે. ક્યાંય ભાગવાની કે ભટકવાની જરૂર નથી. તમે બસ તમને જોયા કરો. એક એક સેકન્ડનું માર્કિંગ કરો. અને ખાસ તો ત્યારે જ્યારે તમે એકલા હોય. સત્સંગ મિત્રો આમે એકલાનો જ હોય. એટલે એવું જરૂરી નથી કે તમે કલાક ધ્યાન કરી લીધું એટલે વાત પૂરી થઈ ગઈ. તમારું આખું જીવન સતત હર સેકન્ડ સાધનામય હોવું જોઈએ. જેમ કે બુદ્ધના જીવનનો એક પ્રસંગ છે કે એમના ચહેરા પર અચાનક કોઈ માખી બેસવા આવી અને એમણે અચાનક હાથ ઉપાડી દીધો અને એને ઉડાડવાની કોશિશ કરી. પછી બીજી જ સેકન્ડે એમણે ફરી પાછો માખી ના હોવા છતાં હાથ ઊંચો કરીને માખી ઉડાડવાની કોશિશ કરી. એટલે એમના શિષ્ય આનંદે પૂછ્યું કે કેમ ફરી પાછો હાથ ઊંચો કર્યો? તો બુદ્ધે કહ્યું, પહેલી વાર બેહોશીમાં હાથ ઉઠી ગયેલો, પણ હવે મેં એને હોશપૂર્વક ઓર્ડર આપ્યો. યાને કે આપણે તો બધા કામ બેહોશીમાં જ કરીએ છીએ, હોશમાં ક્યાં કશું કરીએ છીએ. હવે તમે વિચારો કે તમે એકલા ક્યારે પડો? રાત્રે સૂતી સમયે યા કદીક નવરાશની પળોમાં યા કદીક રાત્રે નીંદર ના આવતી હોય યા કોઈ ચિંતા સતાવતી હોય. એવા સમયે ખાસ તમે તમારું માર્કિંગ કરજો. હળવાશની પળોમાં અને ટેન્શનમાં તમારા શરીરના લયમાં શું ફેરફાર થાય છે. મજા આવશે મિત્રો. કદીક માર્કિંગ કરજો કે શ્વાસ તમારી નાભી સુધી જાય છે કે અડધેથી પાછા આવે છે. અને આપણી અગોચરની યાત્રાનો છેડો ક્યાં છે વાલા, ખબર છે તમને? તમને દેહ વગરના કરી નાખવાના છે. જે દેહનું, જે શરીરનું તમને બહુ અભિમાન છે એ છીનવી લેવાની આ યાત્રા છે. પણ એનો અર્થ એવો નથી કે તમને મારી નાખવાના છે. જીવત મરીએ ભવજલ તરીએ. તમારું શરીર સલામત જ રહેશે, એને કાંઈ થવાનું નથી. પણ છતાં તમારી હાજરી નથી રાખવાની એમાં. અને કહેવાય છે ને કે ગુરુને તન મન અને ધન સોંપવું પડે. પણ હું ગુરુ ભાવે નહીં પણ મિત્ર ભાવે ફક્ત તમારું હોવાપણું
છીનવી લેવા માગું છું. તાકાત હોય તો આપી દેજો તમારું આ હોવાપણું. પણ વાલા, તમે ક્યાંથી આપશો તમારું હોવાપણું? કારણ કે તમને જ ખબર નથી કે તમારું હોવાપણું ક્યાં મૂક્યું છે. બસ તો હવે જ્યારે પણ એકલા પડો, તમારું હોવાપણું શોધવામાં સમય વિતાવજો. ધ્યાનમાં અનુભવ કરવા પાછળ, પ્રકાશ જોવા પાછળ ના દોડતા તમારું હોવાપણું શોધજો. એકલા પડો ત્યારે દેહ ભાન ભૂલી જવાની કોશિશ કરજો. વિચારજો કે તમે છો જ નહીં. તમે જ ના હોય તો તમારું હોવાપણું ક્યાં રહેવાનું? કોશિશ કરી જોજો મિત્રો, મજા આવશે. અને જે દિવસ મળી જાય મને ફોન કરીને જાણ કરી દેજો. સંતોની એક સાખી છે ને, શિકાર કરો તો કાયાવાડીમાં કરજો, છૂટો ફરે સિતારો, બહાર જાશો તો બૂઢી મરશો, નથી ઉગરવાનો આરો. એટલે મિત્રો, તમારી આ કાયાવાડી યાને તમારું શરીર છે, એમાં જે મન નામનો જે સિતારો છૂટો ફરે છે, એનો શિકાર કરવાનું સંતોએ કહ્યું છે. એટલે આગળ સંતો કહે છે કે એના માટે જીવન અને સમય આપજો. બાકી બહાર મંદિર, મસ્જિદ, તીર્થધામોમાં ભાગ્યા ના કરો. બહાર જશો તો બૂઢી મરશો, નથી ઉગરવાનો આરો. હવે મિત્રો, ઘણા બધા જ્ઞાનની ઝડી વરસાવતા હોય છે, આત્માને પરમાત્માની અગન ગગનની વાતો કરતા હોય છે. ત્યારે લાગે છે કે જાણે પરમાત્મા તો બહુ સહેલો છે, અથવા તો સામેનો માણસ બહુ જાણકાર છે. પણ ભાઈ, તમે અમુક ગોખી મારેલું છે, બાકી સ્વ અનુભવ વગર કાંઈ નથી. એટલે ખાસ યાદ રાખજો કે પ્રેમ ગલી અતિ સંકરી, એમાં દો ના સમાય. એટલે તમે હશો ત્યાં સુધી પરમાત્મા નહીં આવે. અને તમે એટલે તમારું હોવાપણું. શક્ય એટલી કોશિશ કરજો વાલા, તમારું હોવાપણું મટી જાય. એક દાદા મને ફોનમાં કહેતા હતા કે તમે આત્માના દર્શન કર્યા છે? ગુરુ હોય એ આત્માના દર્શન કરાવે અને તો જ શિષ્યનો ઉદ્ધાર થાય. પણ વાલા, જો આવું હોય તો એ ગુરુ જ ગોળ ખાઈ ગયા કહેવાય. તમે આત્માના દર્શન ક્યાંથી કર્યા? પ્રેમ ગલી અતિ સંકરી, ઉસમેં દો ના સમાય. તમે બી રહ્યા અને તમારા ગુરુએ પાછા આત્માને બી બતાવ્યો, યાની કે પરમાત્મા બી રહ્યો. વાલા, તમારું માથું સલામત રહ્યું અને છતાં તમને ગુરુએ હાર પહેરાવ્યો. અજીબ કહેવાય. તમે ના હોય ને તો પરમાત્મા આવે. વિચારી જોજો. છેલ્લે એક બહુ અઘરી અને અગત્યની વાત કરું છું, જેની વિસ્તારથી વાત આપણે પછીના એપિસોડમાં કરીશું. પણ અહીં એક વાત કહેતો જાઉં છું, જેની ગાંઠ બાંધી લેજો વાલા. આ મારી સાથેની અગોચરની યાત્રામાં જ્યાં સુધી ભાષા, ભાવ, ક્રિયા, શ્રદ્ધા અને વિશ્વાસ આટલી વસ્તુઓ હશે, ત્યાં સુધી કોઈ ભક્તિ નથી, ત્યાં સુધી અગમ નથી, ત્યાં કોઈ નિર્વાણ નથી, કોઈ નિર્વાણની વાતો નથી. બહુ અઘરું છે, પણ આ જ સત્ય છે મિત્રો. અંતમાં ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટને શેર કરવું ભૂલતા નહીં. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.